ફાર્માસ્યુટિકલમાં દરોડા 14 લાખથી વધુની કિંમતની નશીલી દવાઓ જપ્ત। એક માસ સુધી ગુપ્ત રાહે ઓપરેશન પાર પાડવામાં આવ્યું। અમૃતસર પોલીસનો ગુજરાત સહિત યુપીમાં પણ સર્ચ ઓપરેશન। તપાસમાં ટ્રામાડોલની દવાઓ મોટા પ્રમાણમાં મળી આવી। આરોપી યોગેશ અને સચિન પાસેથી અમદાવાદનું કનેક્શન મળ્યું। અમદાવાદ સહિત રાજ્યભરમાં સીઆઈડી દ્વારા રેડમાં વધુ એક વિઝા કન્સલ્ટિંગના માલિક સામે ફરિયાદ। વિઝા કન્સલ્ટિંગના માલિક સહિત 5 એજન્ટો સામે ફરિયાદ। એજન્ટો ગેરકાયદેસર વિઝાની પ્રોસેસ કરતા હોવાનું સામે આવ્યું। અમદાવાદમાં જૂથ અથડામણનો વાયરલ વિડીયો સામે આવ્યો। 2 જૂથ વચ્ચે પથ્થર લાકડીથી મારામારી। બંને જૂથની ક્રોસ ફરિયાદ નોંધી રામોલ પોલીસે તપાસ હાથ ધરી। સુરતમાં વીમા એજન્ટના ખાતામાં 3 કરોડના વ્યવહાર મુદ્દે બેંકના સેલ્સ મેનેજર સહિતના આરોપીની ધરપકડ। મિત્રતામાં સ્ટોક ટ્રેડિંગ માટે એકાઉન્ટ ઓપન કરાવ્યું હતું। એકાઉન્ટ ઓપન કરાવવાના નામે ડોક્યુમેન્ટનો દુરુપયોગ કર્યો। પાલનપુરમાં 2 વર્ષીય બાળકીની હત્યા કેસમાં ખુલાસો। આરોપી નશાની હાલતમાં બાળકીની માતાને મળવા ગયો હતો। મહિલા ન દેખાતા બાળકીને લઈ જતા સમયે બાળકી નીચે પટકાઈ હતી, જે બાદ બાળકીનું મોત થયું। સુરતમાં 18 વર્ષીય યુવતીનો આપઘાત। હોટેલ મેનેજમેન્ટના કોર્સ કર્યા બાદ કામ ન મળતા આપઘાત। યુવતીએ ગળે ફાંસો ખાઈ મોતને વહાલું કર્યું। બનાસકાંઠાના થરાદ નજીક અકસ્માતમાં એકનું મોત। ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત। ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા। ભાવનગર સોમનાથ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત। જાફરાબાદના દુધાળા ગામે 2 વ્હીલર ઇકો કાર વચ્ચે અકસ્માત। રાજકોટમાં દારૂબંધી મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધ। ત્રિકોણબાગમાં કોંગ્રેસે દૂધ પીને કર્યો વિરોધ। કહ્યું, ગુજરાતને દારૂ નહીં પણ દૂધની જરૂર। ગિફ્ટ સિટીમાં લીકર પરમિટ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। કહ્યું, લીકર પરમિટને લઈ માર્ગદર્શિકા જાહેર થશે। પરમિટ મુદ્દે નિયમ છે તે વિભાગ દ્વારા આપવામાં આવશે। ફ્રાન્સમાં અટવાયેલા ભારતીય અને ગુજરાતીઓ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। કહ્યું, ભારતીય એનર્જી વિભાગના સતત સંપર્કમાં યોગ્ય કાર્યવાહી ચાલી રહી છે। બેટ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું। બેટ દ્વારકાના જેટી પર માનવ મહેરામણનો વિડીયો વાયરલ। જેટી પર પેસેન્જર બોટમાં લોકો ઉમટ્યા। આહિરાણી મહારાસ સમાપન બાદ લોકોની ભીડ। જેટકો દ્વારા વિદ્યુત સહાયક ભરતી મુદ્દે તમામ ઉમેદવારોને નવેસરથી કોલ લેટર મોકલાયા। કોલ લેટરમાં પોલ ટેસ્ટ મુદ્દે સ્પષ્ટતા નહીં, જેને લઈ ઉમેદવારોમાં મૂંઝવણ મુકાઈ છે, તો ઉમેદવારોને સ્થળ પર જ સૂચના અપાય તેવી સંભાવના। મહેસાણામાં રાજ્યવ્યાપી જાસૂસી કાંડ મુદ્દે 8 વોટ્સએપ ગ્રુપના એડમિનને હાજર રહેવા તાકીદ। મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। પોલીસ દ્વારા ગ્રુપના એડમિનની કોલ ડિટેલ્સ પણ મેળવવામાં આવી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હજુ સુધી પદવીદાન સમારોહ ન યોજાતા હાલાકી। ડિગ્રીના અભાવે વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 30,000 વિદ્યાર્થી ડિગ્રીથી વંચિત। 50 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલથી વંચિત। સુરતમાં બીઆરટીએસ અકસ્માત કેસમાં શોકોઝ નોટિસ। ડ્રાઈવર રાખનાર ગ્રીન સેલ એજન્સીને શોકોઝ નોટિસ ફટકારાઈ। કતાર ગામમાં બીઆરટીએસના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું। એજન્સી સામે અત્યાર સુધીમાં કોઈ શિક્ષાત્મક પગલાં ન ભરાયા। રાજકોટ શહેર અને ગ્રામ્યમાં દીપડાની દહેશતને લઈને લોકોમાં ભય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ કણકોટ નજીક કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાતા વન વિભાગે પાંજરા મૂક્યા। છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની શોધખોળ કરી રહ્યું છે। નવસારીના જલાલપુરમાં પશુઓની મારણ કરનાર દીપડો પાંજરે પુરાયો। પશુઓનું મારણ કરતા લોકોમાં ભયનો માહોલ હતો। વન વિભાગની ટીમે પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડ્યો। ગુજરાત યુનિવર્સિટી ખાતે 10મા ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતી અને ગુજરાતીનું ગૌરવ સાચવી રાખ્યું છે। હું જાપાન ગયો ત્યારે ત્યાં પણ ગુજરાતીમાં જ જવાબ આપ્યા।
ગુજરાત સાહિત્ય મહોત્સવના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રીએ કહ્યું, દર વર્ષે આ ફેસ્ટિવલ કરવાનો છે. આ ફેસ્ટિવલ માટે પૈસાનો જે પણ ખર્ચ થાય તે માટે અમે તૈયાર છીએ. પુસ્તકો એ સાહિત્ય સર્જનનું એકમાત્ર માધ્યમ હતું. સાહિત્ય હવે માત્ર પુસ્તક પૂરતું નથી રહ્યું. અમદાવાદમાં આજથી રંગેચંગે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ. મુખ્યમંત્રીના હસ્તે કાર્નિવલનો પ્રારંભ 31 ડિસેમ્બર સુધી ચાલશે. કાંકરિયા કાર્નિવલ ભવિષ્ય થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ કરાશે. યુનેસ્કો દ્વારા સન્માનિત ગુજરાતના હેરિટેજ ગરબા રજૂ થશે. 100 વર્ષથી જૂના પ્રાચીન મંદિર પર્યટન સ્થળ તરીકે વિકસાવાશે તો પ્રસાદ યોજના હેઠળ ઊંઝાના સુણોક ગામ મંદિરની પસંદગી. ઊંઝાના સુણોક ગામના મહાદેવના મંદિરની કરાઈ પસંદગી. નીલકંઠ મહાદેવ મંદિરની પ્રસાદ યોજના હેઠળ કાયાપલટ. તમિલનાડુના 8, મહારાષ્ટ્ર અને બિહારના 3નો સમાવેશ. કેન્દ્રીય પર્યટન મંત્રાલયે 26 નવી સાઇટ્સની ઓળખ કરાઈ. અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાની ઉજવણીને લઈને દેશભરમાં તૈયારી. અમદાવાદથી અયોધ્યા સુધી યોજાશે ભવ્ય શ્રી રામચરિત્ર માનસ યાત્રા, જેમાં 1008 ભક્તો સાથે આ યાત્રા અયોધ્યા પહોંચવાની છે. સાંતલપુરના મઢુત્રા ગામે નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા હજારો લીટર પાણીનો બગાડ. કેનાલનો ઓવરફ્લો થતા પાણી મુખ્ય માર્ગો પર ફરી વળ્યા. પાણી રેલાતા માર્ગ પરથી રસ્તા પર પાણી થતા ગ્રામજનોને હાલાકી. સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ ચોરીનો વિડીયો વાયરલ થયો છે. ખનીજ ચોરી કરવા ટ્રેક્ટર ખાડામાં ઉતારતો વિડીયો વાયરલ. બોમ્બ દ્વારા બ્લાસ્ટ થતો હોવાનો વિડીયો વાયરલ. બ્લાસ્ટ થતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા. 200 ફૂટ ઊંડા ખાડા કરી 150 ફૂટ જેટલી સુરંગ બનાવી હતી અને ચોરી કરતા હતા. પરપ્રાંતીય શ્રમિકોને કામે રાખતા પહેલા લખાવે છે લખાણ. કંઈ પણ થશે તો જવાબદારી શ્રમિકોની રહેશે. ભેખડો ધસી પડતા અનેક વખત શ્રમિકોના મોત થઈ ચૂક્યા છે. પ્રેમ પ્રકરણના ટ્રાયેંગલમાં ખેલાયો ખૂનની ખેલ. ગાંધીનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા. 2 શખ્સોએ ગળે ટૂંપો આપી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો. રોહિત સિસારા નામના 24 વર્ષીય યુવકની હત્યા. કલોલની જાસપુર કેનાલમાં પથ્થર બાંધેલી હાલતમાં મૃતદેહ. મૃતક મહિલા બાળ કલ્યાણ વિભાગના નાયબ સચિવનો પીએ. 20 ડિસેમ્બરે રોહિત સિસારા થયો હતો ગુમ. સીસીટીવીના આધારે પોલીસે ભેદ ઉકેલ્યો. રાજ ચૌહાણ અને ધવલ ચમારની અટકાયત. 31 પહેલા શરાબીઓને રાજકોટ પોલીસની ચેતવણી. 31 પર દારૂ પીધો તો લોકઅપમાં ફ્રી ડીજે પાર્ટી. નશેડીઓને ખેલ ન કરવા પોલીસનો કડક આદેશ. રાજકોટ સોશિયલ મીડિયામાં પોલીસે પોસ્ટ વાયરલ કરી. સુરતમાં એસીબીના નકલી અધિકારી ઝડપાયા. નેશનલ એસીબી અધિકારી તરીકે આપી ઓળખ. પીપી સવાણી યુનિવર્સિટીમાં ખોટી ઓળખ આપી ઘૂસ્યા હતા. યુનિવર્સિટી સંચાલકોએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો. સંચાલકને જાનથી મારવાની ધમકી આપી. પોલીસને કારમાંથી સીબીઆઈ લખેલું બોર્ડ મળી આવ્યું. પોલીસે કિશોર સહિત 3ની ધરપકડ કરી. સુરતમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ. 37 વર્ષના નરાધમે બાળકીનું કર્યું અપહરણ. નરાધમ મકસૂદે બાળકીને રૂમમાં લઈ જઈ અડપલા કર્યા. પોલીસે ગુનો નોંધી આરોપી શ્રદ્ધાંજલિ આપી કહ્યું ભારત માતા શરૂ થશે ફ્લાવર શો. રિવરફ્રન્ટ પર અલગ અલગ રાજ્યોમાંથી કલકત્તા, દિલ્હી, આંધ્રપ્રદેશ, બેંગ્લોરથી આવ્યા ફ્લાવર. અન્ય રાજ્યોમાંથી આવેલા ફૂલો નીકળી રહ્યા છે માવજત. એસપીજીના પ્રમુખ લાલજી પટેલે મુખ્યમંત્રીને લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની વાત કરી. લગ્ન માટે દીકરીઓની મોદીએ સદૈવ અટલ સમાજ દીકરીઓ કહ્યું ગોંડલ માર્કેટિંગ બાજુ વાહનો 200 અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો. 5 કોરોનાગ્રસ્ત વ્યક્તિઓમાં
3 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ છે. બોડક દેવનારણપુરા ખાડિયા અને દરિયાપુરમાં કોરોના પોઝિટિવ 2 લોકો બેંગ્લોરથી પરત ફર્યા અને તે પોઝિટિવ આવ્યા. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 5 પહોંચી 2 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ. ये मोदीए सदैव अटल समाधि स्थळे अटल बिहारी वाजपेयीने श्रद्धांजलि आपी कह્યું ભારત માતા સમર્પણ અને સેવાનો સ્ત્રોત એટલે અટલજી. 128 કેસ દેશમાં એકથી કેસની સંખ્યા 7,053 ને પાર. મહારાષ્ટ્રના થાનેમાં નવા 5 કેસ નોંધાયા. કોરોનાથી કેરળમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ રહસ્ય લોક કાર્યક્રમ સાથે હું છું અંકિત. ભગવાન શ્રીરામનું અતિ પ્રતીક્ષિત રામ મંદિર જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આજે 25 તેવામાં રહસ્ય લોકના આગામી એપિસોડ રહેશે ભગવાન શ્રીરામને સમર્પિત. ये मोदीए सदैव अटल समाधि स्थळे अटल बिहारी वाजपेयीने श्रद्धांजलि आपी कह્યું ભારત માતા સમર્પણ અને સેવાનો સ્ત્રોત એટલે અટલજી. સર્ચ ઓપરેશન યથાવત. રાજૌરી અને સુરતમાં ત્રીજા દિવસે પણ ઇન્ટરનેટ સેવા બંધ. આતંકીઓ છુપાયા હોવાની પીએમ મોદી સહિત રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ સદૈવ અટલ સમાધિ સ્થળે અટલ બિહારી નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ રહસ્ય લોક કાર્યક્રમ સાથે હું છું અંકિત. ભગવાન શ્રીરામનું અતિ પ્રતીક્ષિત રામ મંદિર જેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. તેવામાં રહસ્ય લોકના આગામી એપિસોડ રહેશે ભગવાન શ્રીરામને સમર્પિત. ભગવાન રામ સાથે જોડાયેલી એવી અનેક જાણી અજાણી વાતો, અનેક એવી જગ્યાઓ જ્યાં સામાન્ય વ્યક્તિ જઈ શકતો નથી અથવા તો જવાનું માત્ર વિચારે છે. રહસ્ય લોકના માધ્યમથી આવા જ કેટલાક શ્રીરામ સાથે જોડાયેલા રહસ્યો આ કાર્યક્રમના માધ્યમ થકી કરીશું ઉજાગર. અને તેમાં આજે સૌ પ્રથમ જાણીશું રામ સેતુના રહસ્ય. ડીએમકે નેતા ઉદયનિધિ મારનનું વિવાદાસ્પદ નિવેદન કરી તમિલનાડુમાં હિન્દુ ભાષી લોકોનો ભાજપના નેતા શહેજાદ પૂનાવાલાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને અટક કર્યો છે અને શહેજાદ પૂનાવાલાએ भारतीय कुश्ती संघ पर मोटी मर्यादा पुरुषोत्तम श्री राम पर खेल मंत्रालय देव हनुमान जेनी भक्ति करे छे ते श्री राम संसारना दरेक व्यक्तिने एक आदर्श व्यक्ति केवो होवो जोईए तेनुं उदाहरण पूरुं पाडे छे ते श्री राम. तमने एवुं थशे के रहस्य लोकमां श्री राम साथे जोडाયેલું એવું કયું રહસ્ય આજે અમે તમને બતાવીશું. શું શ્રી રામનું પણ એવું કોઈ રહસ્ય છે જે દુનિયાથી છુપાયેલું છે? તો જવાબ છે ના. શ્રી રામ અને શ્રી રામ સાથે જોડાયેલું એવું કોઈ રહસ્ય નથી જે દુનિયાથી છુપાયેલું છે. જગત આખું રામ અને રામ સાથે જોડાયેલી એ તમામ ઘટનાઓથી વાકેફ છે જે આજથી હજારો વર્ષો પહેલા ઘટી ચૂકી છે. વાલ્મીકી રામાયણમાં જે વસ્તુઓ લખાઈ છે તે દરેક વસ્તુઓ આપણી આંખો સામે જ છે. એ દરેક વસ્તુઓ કે જ્યાં શ્રીરામની હયાતીના પુરાવા છે. શ્રીરામનું જન્મ સ્થાન અયોધ્યા. દેશભરમાં આજે ક્રિસમસની ઉજવણી ઉજ્જૈન, દિલ્હી, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાનના મુખ્ય ચર્ચમાં નાતાલની ઉજવણી. સુરતમાં નાતાલની ઉજવણી નાતાલ પર્વને લઈ ઉત્સાહ અને ઉમંગનો માહોલ. શાળાઓમાં રજાના દિવસો વચ્ચે ક્રિસમસ સેલિબ્રેશન કરાયું. તાપી નદીમાં નૌકાવિહાર કરતો સાંતા ક્લોઝ. હિમાચલ પ્રદેશમાં ભારે બરફની વર્ષા. શ્રી રામે જ્યાંથી રાવણ સાથેના યુદ્ધ માટે સમુદ્રમાં રસ્તો બનાવ્યો તે રામ સેતુ. ધનુષકોડી ગામ. એવું કહેવાય છે કે આ ગામનું નામ જ ધનુષકોડી એટલા માટે પડ્યું કારણ કે શ્રી રામ દ્વારા બનાવાયેલ રામ સેતુ પર અહીં ધનુષ આકારનો છે. દેશ દુનિયાના લાખો કરોડો લોકો માટે આ સ્થાનો અતિ પવિત્ર છે.
અને શ્રી રામ પર આસ્થા રાખનારા કરોડો લોકો માટે રામ સેતુ આજે કોયડાની સાથે કુતૂહલનો પણ વિષય છે કે આખરે દરિયામાં એ પથ્થરો તર્યા કઈ રીતે હશે. શું તે પ્રભુ શ્રી રામના નામનો પ્રભાવ હતો? કે પછી વિજ્ઞાનનો કોઈ ચમત્કાર? એક એવી કહાની જેને કેટલાક લોકો વિજ્ઞાનનો હવાલો આપીને કેટલીક શંકા કુશંકાઓ પેદા કરે છે. આજે રહસ્ય લોકમાં વાત એ જ રામ સેતુની. આજે રહસ્ય લોકમાં વાત શ્રી રામની હયાતીના સૌથી મોટા પુરાવા એ પુલની, જે પુલ પ્રેમનું પ્રતીક છે, એ પુલ જે વિશ્વાસનો પ્રતીક છે, એ પુલ જે જીતનું પ્રતીક છે. એ વાત જે કહે છે કે હા, એ રામ હતા જેણે પોતાની પત્ની માટે લંકાપતિ સાથે કર્યું હતું યુદ્ધ, અને આ જ સ્થાનેથી તે ગયા હતા શ્રીલંકા. શ્રી રામ સાથે જોડાયેલી કહાની માટે કોઈ એક એપિસોડ પૂરતો નથી. એટલા માટે જ શ્રી રામ સાથે જોડાયેલી રોચક વાતો અને સ્થાનને રહસ્યલોકના માધ્યમથી અમે આપને આગળ પણ કેટલાક એપિસોડમાં બતાવવાનો પ્રયત્ન કરીશું. અને આજે વાત એ રામ સેતુની, જેનું અસ્તિત્વ એક કોયડો સમાન છે. અંતે વિજ્ઞાને પણ માનવું પડ્યું છે કે રામ સેતુ પાસે જે પથ્થર મળી આવે છે તે 7500 વર્ષથી પણ વધુ પૌરાણિક છે. જેથી આ રામ સેતુ પોતાનામાં જ એક દેશના કિનારે આવેલ સમુદ્રના એક એવા સફરમાં આજે અમે આપને લઈ જઈએ જે સૌ કોઈ ગયા નથી, જ્યાંની એ દરેક વાતોથી તમને કરવા છે અવગત, જે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભગવાન શ્રી રામ